રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂરી થયા પછીની જે પ્રક્રિયા છે એ અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવાની પ્રક્રિયા છે, જેની માટે આજે નોમિનેશન ફોર્મ ભરવાનું તારીખ હોય, ટાઈમ હોય, અત્યારે અમે લોકોએ બધા જ ડિરેક્ટરોએ અમારા વડીલોનું જે માર્ગદર્શન મળ્યું એ મુજબ સર્વાનુમતે અમે લોકોએ ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલ, કે જેને જીવણ કાકા તરીકે ઓળખીએ છીએ, આ બંનેની અમે સર્વાનુમતે પસંદગી કરી છે અને એની દરખાસ્ત અત્યારે કરેલી છે, જેની માટે આવતીકાલે સવારે 11 વાગે બોર્ડ મળશે અને એ બોર્ડમાં ચૂંટણી અધિકારી શ્રીઓ દ્વારા અન્ય કોઈ ફોર્મ ન ભરાયા હોય, સર્વાનુમતે પસંદગી થઈ હોય તો આ વાતને ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂકને બહાલી મળશે સવારે 11 વાગે. દિનેશભાઈ પાઠક ચેરમેન તરીકે જે પસંદગી પામ્યા છે એ પૂર્વ અધિકારી છે. એમણે ઇન્સ્યોરન્સમાં એ ઓફિસર હતા અને સંઘ સાથે RSSના સંપૂર્ણ સ્વયંસેવક છે અને બેંક સાથે પણ ઘણા ટાઈમથી જોડાયેલા છે. ખૂબ સારો અનુભવ છે. ડિરેક્ટર તરીકે પણ બેંકમાં રહી ચૂક્યા છે અને ફરીથી ચૂંટાયા એવા છે. એમનો ખૂબ સારો અનુભવ બેંકને મળેલો છે અને આગળ પણ મળતો રહેશે એવું એકદમ પીઢ વ્યક્તિત્વ છે. જીવણભાઈ પટેલ બેંકના પૂર્વ વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે, અગ્રણી ઉદ્યોગપતિ છે અને એવો પણ બેંકમાં પૂર્ણ સમય એમણે કામ કરેલું છે અને એમના અનુભવનો પણ બેંકને લાભ મળશે.